પાલનપુર જકાત નાકાની વિદ્યાકુંજ સંકુલમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળ કલાકારોના કલા વિદ્યા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કલા ઉત્સવનું ઉદઘાટન સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર, વિદ્યાકુંજના મેનેજિંગ જયંતિ પટેલ, શિક્ષણવિદ હસમુખભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કલા વિદ્યા ઉત્સવમાં 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિવિધ સ્કિલ ધરાવતા વિદ્યાર્થીઓએ ચિત્રકલા, સ્ટોન આર્ટ, ટેટુ આર્ટ, નેલ આર્ટ, મહેંદી, વેસ્ટમાંથી બેસ્ટ ક્રાફ્ટ વર્કનું પ્રદર્શન અને લાઈવ પ્રેઝન્ટેશન કર્યું હતું। સાથે સાથે પોતે બનાવેલ નમૂના વેચાણ માટે પણ મૂક્યા હતા। વિદ્યાર્થીઓ પોતાની સ્કિલ એટલે કે કલાની માર્કેટમાં વેલ્યુ સમજે, તેની સાથે ભવિષ્યમાં તે પોતાની સ્કિલને વધુ વિકસાવી તેનું વેચાણ કરી સ્વરોજગારી મેળવતા થાય એવા હેતુ અને વિશેષ કરીને વિદ્યાર્થી મોબાઈલથી કે ખોટી પ્રવૃત્તિથી દૂર રહે અને જ્યારે પોતાની મનગમતી પ્રવૃત્તિ કરે ત્યારે તેનો આત્મવિશ્વાસ વધતો હોય છે। આવા જ હેતુથી વિદ્યાકુંજમાં મારું કામ મારું પરિચયના માધ્યમથી કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક સાહેબ, કલાના આ ઉત્સવમાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો? કયા કયા પ્રકારના ચિત્રોનું પ્રદર્શન વિદ્યાર્થીઓએ બનાવેલાનું રાખેલું છે? આ વિદ્યાકુંજ સંકુલ આયોજિત ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમના અમારા વિદ્યાર્થીઓ 250 જેટલા બાળ કલાકારોએ આજે વિવિધ કલા પોતાની સ્કિલમાં અહીંયા પ્રદર્શન કર્યું છે, લાઈવ બનાવી રહ્યા છે। એમાં ચિત્રકામ, મહેંદી આર્ટ, સ્ટોન આર્ટ, નેલ આર્ટ, ભરતગૂંથણ, બેસ્ટમાંથી બેસ્ટ વિવિધ પ્રકારની કટલરી આઇટમ જાતે બનાવીને એ જે કંઈક નમૂના બનાવે છે એ આજે પ્રેઝન્ટ પણ કરી રહ્યા છે અને એનું વેચાણ પણ રાખવામાં આવ્યું છે। વિદ્યાકુંજના પરિવારના મોટા વ્યક્તિ તરીકે બધા જ બાળ પુષ્પો તમારા માટે મહત્ત્વના છે, પણ આમાં કયા બાળ પુષ્પનું ચિત્ર આપને ગમ્યું? ખૂબ મોટો પ્રશ્ન અને મુશ્કેલ પ્રશ્ન પૂછ્યો છે। બધા જ બાળકોનું કામ મને ખૂબ ગમ્યું છે, પણ એમાં જ્યારે પૂછ્યું છે ત્યારે અત્યારે ધોરણ 6 અંગ્રેજી માધ્યમનો એક વિદ્યાર્થી છે, એને જે એનું પેઇન્ટિંગ છે, એનું ચિત્રકામ છે, એનું શેડિંગ છે, એ હજુ પણ અમને એના પ્રત્યેની ઈર્ષા આવે છે, કારણ કે અમે તો ફાઇનાન્સ કોલેજનો હું વિદ્યાર્થી છું અને અમે જે 5-7 વર્ષમાં વર્ક નથી કરી શક્યા એ મારો 6થા ધોરણનો વિદ્યાર્થી કરે છે ત્યારે આનંદ તો થાય છે, પણ ક્યાંક ક્યાંક થોડી ઈર્ષા પણ આવે છે કે આટલું સરસ આ કામ કરી રહ્યો છે। અને હું એટલું માનું છું કે વિદ્યાર્થીને વિદ્યાકુંજ સ્કૂલ તરફથી સ્કોલરશીપ આપીને ઉચ્ચ કક્ષાએ અમારે લઈ જવો છે। વાત કરીએ તો આમાં જે વિચારો જે વ્યક્ત કર્યા છે, તો સૌથી ગમતો વિચાર આ ચિત્રમાં કયો લાગ્યો આપને? સૌથી ગમતો જે વિચાર છે, વિદ્યાર્થી એક મિનિટ